કાંજીભાઈ છે। હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું। ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર ગુરુના મહાન કાર્યો વિશે હું તમને થોડાક વાક્ય કહેવા માંગુ છું। મને આશા છે આપ સૌ મને શાંતિપૂર્વક સાંભળશો। માનનીય નિલેશ સર તેમજ અશોક સર તથા શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ગુરુ અને શિષ્યના મિલનનો પાવન અને પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા। ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે। મહાભારતના રચપિતા વેદ વ્યાસનો જન્મ આ દિવસે હોવાથી તેને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ગુરુ પૂર્ણિમાને ઓળખવામાં આવે છે। આ દિવસે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી તેમના આશીર્વાદ મેળવે છે। જીવન આપે તે માતા પિતા, તે જીવનને કઈ રીતે જીવવું તે શીખવે તે ગુરુ। આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપણી પાસે તો સ્માર્ટફોન તેમજ કમ્પ્યુટર છે, તેમાં સર્ચ કરવાથી બધી જ માહિતી મળી આવે છે, તો પછી ગુરુ અને શિક્ષણની શી જરૂર? પરંતુ એ પેઢી એમ નથી જાણતી કે આ માહિતી રંગ વગરના કોરા ચિત્ર જેવી છે। ગુરુ એ આપણા જીવનના કોરા ચિત્રમાં રંગ પૂરે છે, તેમાં નિખાર લાવે છે। જે કામ ફોન તેમજ કમ્પ્યુટરનું નથી, જે મહેનત તેમજ તકદીરથી ન મળે તે ગુરુ કૃપાથી મળે છે। ગુરુ એ સમયથી પહેલા અને ભાગ્યથી વધારે આપવાની ક્ષમતા ધરાવે છે। ગુરુ